હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોજનમાં. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે થઈ ગયો છે શનિવાર, 13 જૂન, તેરસ. આજે હનુમાન દાદાનું વાર છે, શનિવાર. તો આજે તો કેવું હતું કે ગઈકાલે જ મેસેજ આવી ગયો હતો કે આજે સવારે 10 વાગે પાણી બંધ થઈ જવાનું હતું. એટલે સવારમાં વહેલા ઉઠીને જ આપણું બધું કામકાજ આજે પતાવી દીધું હતું. કામકાજ તો ક્યારનું પતી ગયું છે. સેવા પૂજા સરસ થઈ ગઈ છે. અને હવે આપણે આજે બનાવવાનું છે પાપડનું શાક. આમ તો મેથી પાપડનું બનાવવાનું હતું, પણ મેથી પલાળવાની ભૂલી ગયા હતા. એટલે નેન્સી કેમ કે મમ્મી ખાલી એકલું પાપડનું શાક બનાવીએ. તો મેં કીધું સારું, કંઈ વાંધો નહીં. તો હું તમને એક વાર્તા કહું કે બે બાપ દીકરો છે ને વાતચીત કરતા હતા બેઠા બેઠા. એટલે એના બાપે કંઈ વાત કરી એટલે એના પર એનો છોકરો હસવા લાગ્યો. એટલે એના બાપે પૂછ્યું કે કેમ તને હસવું આવ્યું? એટલે છોકરો કહે છે કેમ કે માણસ મરી ગયું હોય, કોઈ માણસ મરી ગયું હોય તો એને ખભો આપવા માટે આપણે બધા સગાવાલા કેટલી દોડાદોડી કરતા હોય છે કે જેનાથી એનું વજન વેચાઈ જાય. તો એના માટે બધા તૈયાર થઈ જાય છે કે મરી ગયું હોય કોઈ માણસ તો એનો ખભો આપવા માટે બધા આવી જતા હોય છે કે અમને થોડું પૂન મળે એમ કરીને. પણ જો માણસ જીવતો હોય અને તમે આપણા સગાવાલામાંથી જો એનો થોડો ઘણો ટેકો થઈ જતો હોય, બધા થોડો ટેકો કરે, તે માણસ તકલીફમાંથી બહાર આવી જાય. તો એવું કેમ કોઈ વિચારતું નહીં હોય કે જ્યારે માણસ મરી જાય ત્યારે જ બધા એનો ટેકો આપવા માટે આવી જાય, પણ જ્યારે જીવતો હોય ત્યારે તમે ટેકો આપો ને એનો, તો એની મુશ્કેલી હોય, કોઈ તકલીફ હોય તો એમાંથી એ બહાર આવી જાય. તો એવી રીતે આપણે મદદ કરવી જ જોઈએ. તો તમને કેવી લાગી આ વાત મારી? જો તમને સારી લાગી હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે રસોઈ બનાવી દઈએ પહેલાં. તો અત્યારે નેન્સી ભાખરી તો કરવા માટે બેઠી છે. આજે પાણી બપોરે સાંજે છેક આવવાનું છે, કારણ કે ઉપર ટાંકીઓ સાફ થવાની છે ને, આજે સાફ સફાઈ કરવાની છે ટાંકીની. એ કેવું થાય કે અમુક ટાઈમ થાય ને એટલે આપણે ટાંકીઓ સાફ સફાઈ કરવાની હોય, એટલે અમારે આવું મહિનામાં એક વખત તો આવું થઈ જ જાય કે પાણી ના આવે આખો દિવસ. કારણ કે કેવું છે કે અમારી સોસાયટી બહુ મોટી છે, એટલે પાણીનો વપરાશ એટલો બધો હોય, કારણ કે ઘર બધા વધારે હોય એટલે પાણી વપરાવાનું જ છે. તો એટલે આજે છેક સાંજે 7 વાગે પાણી આવવાનું છે, ત્યાં સુધી આપણે ફ્રી. એવું હોય કે પાણી ના હોય એટલે શું કામ કરવાનું એવું થાય, લાઇટો ના હોય તો કે શું કામ કરીએ એવું થઈ જાય. એટલે રસોઈ બનાવવાની છે, એટલે આજે તો સાદું સિમ્પલ જ રસોઈ બનાવી દેવાની છે. કે સવારે નાસ્તામાં ભાખરીનો લોટ થોડો વધારે જ બાંધી દીધો હતો કે જો બપોરે આપણે રોટલી કરીએ ને એટલે ગેસ ઉપર અટામણ લોટ ઢળી જાય, ગેસ આપણો બગડે જ. અને જો ભાખરી બનાવીએ ને તો આપણો ગેસ બગડે નહીં. એટલે નેન્સી કેમ કે મમ્મી આજે તો આપણે ભાખરીનું શાક મસ્ત બનાવી દઈએ એટલે ગેસ બગડે નહીં અને આપણું પ્લેટમાં બી ચોખ્ખી રહે. નહીં તો પછી પાણીની પાછી જરૂર પડે, અને આખો દિવસ આપણે પાણીની તો જરૂર પડે જ. એટલે એક ડોલ ત્યાં ભરી રાખી હતી. અને બીજું કેવું, જો ફ્લેટમાં તો આપણે પર્સનલ ટાંકીઓ તો કેવી રીતે મૂકી શકીએ, એટલે આમાં જે વોશિંગ મશીનનો હોય ને એ ઉપયોગ કરે ટાંકી તરીકે, એ આખું વોશિંગ મશીન ભરીને મૂકી દીધું છે પાણીથી કે કદાચ એવું એને આપણે જરૂર પડે પાણીની તો ચાલી જાય. અને આખો દિવસ પાણી તો જુઓ, સવારનું પાણી જતું રહે 10 વાગ્યાથી તે છેક સાંજે 7 વાગે આવશે, એટલે પાણીની તો આપણે જરૂર પડે જ. એટલે ભરી દીધું છે. અને હવે આપણે રસોડામાં જઈએ કે નેન્સી શું કરે છે એ કહેતી હતી કે મમ્મી કે તું કેમ કે બ્લોગ ચાલુ કરી દે, ત્યાં સુધીમાં એમ કે હું ભાખરી બનાવી દઉં. એટલે હવે ભાખરી બનાવે છે અને આપણે હવે પાપડનું શાક બનાવવાનું છે, જે અડદના પાપડ આવે છે ને એનું. તે પાપડ પડ્યા છે, તે કામમાં આવી જશે અને આપણે બપોરનું એક ટાઈમનું જમવાનું એ થઈ જશે. તો ચલો ત્યાં આપણે રસોડામાં હવે. તો જો નેન્સી ભાખરી બનાવે છે. નેન્સ, હું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલ.
તું તો કાનમાંથી કાઢી દે. હવે બોલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જેન્સી કાનમાં ભરાયું હતું ને એટલે એને ખબર ના પડી હું બોલી હતી. તો જો એ ભાખરી બનાવે છે. થઈ ગઈ ભાખરી બધી? હા. તો જો બધી ભાખરી થઈ ગઈ છે. અને હવે આપણે શું કરવાનું છે? પાપડનું શાક. તો એની તૈયારી હવે આપણે કરી દઈએ, બરાબર? તો હવે આપણે રસોઈની તૈયારી કરી દઈશું. આપણને નેન્સી બેન હોય ને એટલે થોડી તકલીફ ઓછી રહે આપણને, કારણ કે 50% નહીં 70% આપણને તકલીફ ઓછી પડે છે, કારણ કે હેલ્પ કરાવે ને મને, એટલે મને કોઈ તકલીફ પડતી નહીં. છોકરી હોય ને એટલે એટલો ફેર પડે. તો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરી દઈશું, કે જેના માટે આપણે લસણ મસ્ત ઝીણું ઝીણું સમારી દીધું હતું, અને જો ડુંગળી મસ્ત એકદમ ઝીણી ચોપ કરી લીધી હતી, અને 5 થી 6 જેવા પાપડ લઈ લીધા હતા, નાના નાના પાપડ હતા ને એટલે. પછી એને સરસ તવીમાં ધીમા તાપે એકદમ સરસ શેકી લીધા હતા. પછી એના માટે આપણે ગ્રેવી પહેલાં બનાવવાની હતી. તો ગ્રેવી બનાવવા માટે આપણે દહીં લઈ લીધું હતું, અને પછી એની અંદર મરચું, હળદર, ધાણા જીરું લઈ લીધું હતું. અને જો તમે કદાચ ડુંગળી લસણ ના ખાતા હોય ને તો એ સ્કીપે કરી શકો છો, કે એના વગર બી શાક બહુ સરસ જ લાગે છે. પણ અમે ડુંગળી લસણ ખાઈએ છીએ એટલે એની અંદર આપણે ડુંગળી લસણ ઉમેરીશું. અને દહીંની અંદર આપણે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો લઈ લીધો હતો. પછી હવે આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું, થોડું સરખું તેલ લેવાનું, કારણ કે એકલા પાપડનું શાક બનાવવાનું હતું એટલા માટે. તો એની અંદર જો આપણે થોડી મેથી લઈ લીધી હતી સૂકી, પછી રાઈ લઈ લીધી હતી, અને તમાલપત્ર, પછી લાલ નાના મરચાં લઈ લીધા હતા, પછી એક તજનો ટુકડો લીધો હતો, 2 નાના લવિંગના ટુકડા લવિંગ લઈ લીધા હતા, અને પછી એની અંદર થોડી હિંગ નાખી અને આપણે જે ડુંગળી ચોપ કરી હતી એ અંદર આપણે મિક્સ કરી દઈશું. તો ડુંગળી, લસણ અને મરચાં ત્રણેય સાથે શેકાઈ જશે. પછી એની અંદર જ્યારે ડુંગળી બરાબર આપણે સંતરાઈ જાય ને તેલમાં, એટલે એની અંદર જે આપણે દહીંનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું ને એ અંદર ઉમેરી દેવાનું, અને જે થોડું પાણી હોય ને એ લઈને ઉમેરી દેવાનું. તો જે દહીંવાળો વાડકો હતો ને એની અંદર જ પાણી લઈ લેવાનું, જેથી કરીને આપણો વાડકો એ ચોખ્ખો થઈ જાય. પછી જ્યારે પાણી ઉકળવા લાગે ને એટલે એની અંદર જે આપણે પાપડ શેકીને રાખ્યા હતા ને એ પાપડના થોડા નાના નાના ટુકડા કરી અંદર મિક્સ કરી દેવાના, અને ધીમે તાપે પછી એને ઉકળવા દેવાનું. જ્યારે આપણું આ દહીંવાળું પાણી ઉકળ્યું ને એ વખતે અંદર કસૂરી મેથીએ અંદર ઉમેરી હતી, જે હું તમને કહેવાનું ભૂલી ગઈ. અને જો આપણી સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ હતી. પંજાબી શાકને ટક્કર મારે ને એવું શાક બન્યું હતું, ખરેખર અમને તો બહુ જ મજા પડી ગઈ હતી. તો ભાખરી, શાક, પછી થોડું સલાડ બનાવ્યું હતું જોડે, ડુંગળી સમારી હતી, અને મસ્ત મસાલાવાળી શું હશે કે મને નહીં ખબર. એક વખત તો કે દેવે પપ્પાને એક વખત મને કીધું તમે આ લાયા છો મૈસૂર, બોમ્બે હલવો. યસ. ભગવાનને પહેલા ધરાઈ દો પછી ખાવાનું.